મારું નામ જાગૃતિ છે. મારા હાલ હમણાં 3 દિવસ અગાઉ જ લગ્ન થઈ ગયા છે. હું તમને મેં ને મારા પતિ જયેશ સાથે અમે બંનેએ જે લગ્નની મજા લીધી છે તે મજા હું તમારા જોડે શેર કરવા માંગુ છું. પૂરેપૂરી જોજો. તમને આ અમારી સુહાગરાતનું જે સુખ લીધું તેવું તમને પણ મજા આવશે. મારા ને મારા પતિ જયેશના એરેન્જ મેરેજ થયા છે. લગ્ન પહેલા અમે ફક્ત 3 થી 4 દિવસ જ મળ્યા છે, તો એકબીજાને જાણવાનો પણ સમય ન હતો. અમે ફક્ત કપડાં ખરીદવા માટે ને એમ જ કામ માટે એમ કરીને 2 થી 3 વાર જ મળ્યા. અમારી બંનેની ખાનગી કંપનીમાં નોકરી હોવાથી રજા મળવી એ ખૂબ જ મુશ્કેલ છે. લગ્નના દિવસે અમારે ત્યાં બધી પરિવારના લોકો આવ્યા હતા. મને પીઠી લગાવી. એ વખતે મને બહુ જ રડવું આવતું હતું ને મનમાં એમ પણ લાગતું કે હું આવડી મોટી ક્યારે થઈ ગઈ તે પણ ખબર ન પડી. સાંજે ખૂબ જ નાચગાન કર્યું ને ડાન્સ પણ કર્યો ને બીજા દિવસે જયેશ સાથે લગ્ન પણ થઈ ગયા. તે દિવસે હું તો એકદમ ઘરેણાથી જ તૈયાર થઈ ગઈ હોય એવું લાગતું. અમે જયેશ સાથે બંનેએ તે દિવસે પણ ખૂબ જ ડાન્સ કર્યો ને ખૂબ જ સારા ફોટા પણ પડાવ્યા. હું તો ખૂબ જ ખુશ હતી. લગ્નના દિવસે તો આપણે બધાની રાણી જ હોય. બધાની નજર આપણા બંને પર જ હતી. લગ્નના ફેરા ફર્યા ને જયેશે મારા માથામાં શેઠો ભર્યો. વિદાયના ટાઈમ પર હું ને મારા મોમ-ડેડ પણ બહુ જ રડતા હતા. જવાનું મન તો ન હતું પણ જવું તો પડે જ. એમ હો છોકરીએ ક્યાં પોતાના ઘરે રહે છે ને મનમાં મન ન હતું તોય કારમાં બેસી ગઈ. જયેશનું ઘર મારા ઘરથી 1 કલાકનો જ જેટલો સમય હશે. હું તો ચૂપચાપ બેસી રહી. બોલું તો શું બોલું? જયેશ મને પૂછતા બસ એનો જ જવાબ આપતી. ધીરે ધીરે એણે મારો હાથ પકડ્યો. હું તો ખૂબ જ ગભરાઈ ગઈ. શું કરું તેવી થઈ ગઈ. પણ એણે મને હાથ પકડીને કહ્યું, તું ચિંતા ન કર. તારા મમ્મી પપ્પા
જેટલો જ કદાચ ખુશ ન રાખી શકું, પણ પ્રયત્ન તો કરીશ કે તને કોઈ પણ જાતનું દુઃખ પણ ના આવે. મને મનમાં સારું લાગ્યું કે મારી આટલી કદર કરે છે કોઈ. હું તો અંદર ને અંદર ખૂબ જ ખુશ થઈ ગઈ ને લાગ્યું કે આ મારો સારો ને સાચો જીવનસાથી છે. ક્યારે જયેશનું ઘર આવી ગયું, વાતમાં એ પણ ખબર ન પડી. જયેશના ઘરમાં ખૂબ જ સુંદર રીતે મારું સ્વાગત થયું. જયેશના ઘરના સભ્યો માં જયેશ ને એની મમ્મી ને એની નાની બહેન, બસ એટલા જ છે. ને હવે તો હું પણ જયેશના ઘરની સભ્ય જ કહેવાઉં. બધાએ મને ઘણા બધા ગિફ્ટ આપ્યા ને જયેશે તો મને સોનાની પાયલ આપી. સાંજે તો ઓર વધારે મોટી અને ગમે તેવી ગિફ્ટ આપી. તે તો મને હંમેશા યાદ રહે તેવી ગિફ્ટ છે. તો કેવી લાગી તમને આ અમારી સ્ટોરી? કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ને આવી નવી સ્ટોરી જાણવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.